દાહોદની વાત કરીએ. દાહોદમાં એક આરટીઓ અધિકારી સિંઘમ બની ગયા અને આરટીઓ અધિકારીની ગુંડાગીરી એ હદે વાયરલ થઈ રહી છે કે તમે કહેશો કે આરટીઓ અધિકારીને દંડો ચલાવવાનો અધિકાર કોને આપ્યો. આ દ્રશ્યો પીપલોદ હાઈવેના છે અને આ દ્રશ્યો સાથે ઘણા બધા સવાલ પણ ઊભા થઈ રહ્યા છે કેમ કે તે ટ્રક ચાલકને ફટકારી રહ્યા છે અને ટ્રક ચાલકને ફટકારી રહ્યા હતા તે સમય દરમિયાન એક કાર ચાલક આવે છે, આ વિડીયો બનાવે છે અને જેવો જ ખબર પડે કે આ વિડીયો બની રહ્યો છે તો જે આરટીઓના અધિકારી સાહેબ છે દંડો છોડીને ચાલતી પકડે છે. એમને સવાલ પૂછવામાં આવે છે તો એ નામ પણ આપે છે પણ પૂછવામાં આવે છે કે કેમ માર મારી રહ્યા છો તો એનો જવાબ આરટીઓ અધિકારી પાસે નથી. તો સવાલ એ થાય કે આરટીઓ અધિકારી શું ગુંડાગીરી પર ઉતરી રહ્યા છે. એક વખત આખો વિડીયો જોઈ લઈએ, ઘટના સમજાઈ જશે, બાદમાં આગળ વાત. बस चालू रख हमें दे क्यों मार रहा सर? गाड़ी मारे क्यों मारा इतना सर? कौन हो आप? क्या नाम है? वीके परमार. आपका क्या नाम है? क्या नाम है? इतना क्यों मारा? क्यों मारा भैया इतना सारा? क्यों मारा इतना सारा? जो भी किया सर, इतना अधिकार नहीं है किसी को मारने का. वो इतनी इतना अधिकार नहीं है आपको सर मारने का. बिल्कुल. कितना मारा साहब, रिकॉर्डिंग है मेरे पास. हाँ कोई भी તો આ તસવીર છે. એક તરફ મારી રહ્યા છે ને બાદમાં વીકે પરમાર પોતાનું નામ ગણાવી રહ્યા છે જે આરટીઓ અધિકારી છે. તો સોશિયલ મીડિયા પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે આરટીઓના કેટલાક અધિકારીઓ હાઈવે પર કટકી તો લઈ જ રહ્યા છે, શું કટકી દઈને પણ દંડા ખાવાના? આ ગુંડારાજ જે ચલાવી રહ્યા છે આરટીઓના અધિકારીઓ, સવાલ ગંભીર છે અને આ વિડીયો વાયરલ થયો તો હવે કદાચ કાર્યવાહી થશે. જે વ્યક્તિ પર દંડા ચાલી રહ્યા છે, બાજુમાં ઉભેલો એક વ્યક્તિ માથાના વાળ પકડી રહ્યો છે અને જેવો જ ખબર પડે કે કોઈ કાર ચાલક વિડીયો બનાવી રહ્યો છે તો સીધો જ દંડો હાથમાંથી સાહેબને છૂટી જાય છે, દબંગાઈ ઉતરી જાય છે નીચે. ભૂપેન્દ્ર ચૌધરી અમારા સહયોગી આપણી સાથે જોડાશે. ભૂપેન્દ્ર, શું હવે હાઈવે પર કટકી સાથે દંડા પણ ખાવા પડશે? કેમ આરટીઓ અધિકારી ગુંડાગીરી પર ઉતરી આવ્યા? જી પ્રવીણ, આપને જણાવી દઉં કે આજ વહેલી સવારે જે સૂત્રોથી જાણકારી મળી છે એના પ્રમાણે એવું કહી શકાય કે એક આરટીઓ ઇન્સ્પેક્ટર પોતાના સ્ટાફ સાથે ભથવાડા ટોલ નાકા પર ચેકિંગમાં હતા. તે દરમિયાન એક જે ટ્રક ડ્રાઈવર છે એને એમને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ટ્રક ડ્રાઈવરે એનો ટ્રક રોક્યો ન હતો અને બેરિકેડને ટક્કર મારીને દોડાઈ ગયો હતો. ત્યારે આરટીઓ અધિકારી એના સ્ટાફ સાથે એની પાછળ જવાની એ લોકોની ફરજ બની હતી અને એ લોકોએ ફરી એને ઓવરટેક કરીને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ફરી જે ટ્રક ડ્રાઈવર છે એ ટ્રક ડ્રાઈવરે ટ્રક રોકી નહોતી પરંતુ એ ઉપર ચડાવવાનો એને પ્રયાસ કર્યો હતો, એવું જે અધિકારી સૂત્રોથી જે જાણવા મળ્યું છે એના પ્રમાણે એવું કહી શકાય. તેનાથી ઉશ્કેરાઈને જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે એ અને એના સ્ટાફના લોકોએ એને પકડીને માર માર્યો હોય એવું સામે આવ્યું છે. પ્રવીણ. ભૂપેન્દ્ર, આગળનું વ્હીલ છે ટ્રકનું એમાં તો પંચર છે એટલે પાડવામાં આવી ગયું હતું કે પડી ગયું? એવું જે જાણવા મળ્યું છે એના પ્રમાણે એમ કહી શકાય કે એકદમથી જે બ્રેક મારી અને ફરીથી જે બેરિકેડ પર ટક્કર કરતા એ વખતે એનો ટાયર પંચર થયું એવું પણ જાણવા મળ્યું છે. અને આ સમગ્ર મામલાની જે હકીકત છે એ આરટીઓ ઇન્સ્પેક્ટરે અને એના સ્ટાફે પીપલોદ પોલીસ સ્ટેશનમાં જઈને એની એક અરજી પણ લખાવી છે. એટલે આરટીઓ અધિકારીએ પીપલોદ પોલીસ સ્ટેશનમાં આ ટ્રક ચાલક વિરુદ્ધ અરજી લખાવી છે? જી. તો ટ્રક ચાલકને મારવામાં આવ્યો એની અરજી કોઈ થઈ છે? ના, હાલ તો એવું કઈ જાણવા મળ્યું નથી, પરંતુ અધિકારીએ એવું કહ્યું છે કે આ ટ્રક ચાલકે મારા ઉપર ટ્રક ચલાવવાની કોશિશ કરી હતી અને મને મારવાનો પ્રયાસ કર્યો હતો, તેથી એને એક અરજી પીપલોદ પોલીસ સ્ટેશનમાં કરાવી છે. પ્રવીણ. ઓકે, ધન્યવાદ ભૂપેન્દ્ર. તો જે આરટીઓ અધિકારી કહી રહ્યા છે, પહેલા તો વિડીયો સામે આવે છે, બાદમાં જે કાર ચાલક છે એમને કહે છે મેં ક્યાં માર માર્યું, પણ એની પાછળનું કારણ શું હોય અને આરટીઓ શું આપી રહ્યું છે, અધિકારી શું આપી રહ્યા છે, પણ દંડો ચલાવવાનો હક કોને આપ્યો અને સાચા જતા તો દંડો કેમ હાથમાંથી છૂટી જાય છે? ટ્રકના આગળના ટાયરમાં પંચર છે, કદાચ આ મામલો પેચીદો છે અને જ્યારે આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો
ત્યારે કદાચ આ પ્રકારની પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ સામે આવી. અપેક્ષા રાખીએ કે આ પ્રકારની ગુંડાગીરી કરતા જો કાયદાકીય પ્રક્રિયા આરટીઓ ઇન્સ્પેક્ટર ફોલો કરે છે અને પોલીસ સ્ટેશનમાં જાય છે, પહેલા જવાની જરૂર હતી, નહીં કે દંડા ચલાવવાની.